ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા કોલેજમાં દ્વિતીય સત્રનો પ્રારંભ. કલેક્ટરે અધિકારીઓ સાથે ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને મેળવ્યો તાગ. પરિક્રમા રૂટ પર નાટક યોજીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા યાત્રિકોને સમજાવ્યા. અને પરિક્રમામાં આવેલી એક જ સરખા નંબર
વાળી 2 ટ્રાવેલ્સ ઝડપાતા તપાસ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો ધમધમાટ શરૂ થયો છે. 21 દિવસની રજા પૂરી થવાની સાથે જ બીજા સત્રનો પ્રારંભ થતા શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્યની 50,000થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગત તારીખ 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું, જે રવિવાર પૂર્ણ થયું છે. જેની સાથે જ આજે તમામ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે. દ્વિતીય સત્રનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. 21 દિવસ બાદ શાળાઓના કેમ્પસ, ક્લાસરૂમ, પ્રાર્થના ખંડ બાળકોના શોર બકોરથી ગુંજી ઉઠ્યા છે. વેકેશન પૂર્ણ થતા વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ પણ બાળકોના અભ્યાસને લગતી વસ્તુઓ તેમજ નવા સત્રના પુસ્તકોની ખરીદીમાં દોડધામમાં લાગી ગયા છે. શાળાઓમાં 18 નવેમ્બરથી 4 મે સુધી દ્વિતીય સત્ર રહેશે. ત્યારબાદ તારીખ 5 મે થી 8 જૂન 35 દિવસ સુધીનું ઉનાળાનું વેકેશન રહેશે. પ્રિન્સિપાલ કન્યા શાળા નંબર 4 આજરોજ દિવાળી વેકેશન બાદ શાળાનો પ્રથમ દિવસ છે. બાળકો હોંશે હોંશે શાળાએ આવ્યા છે અને તેમને આવકારવા માટે અમે સમગ્ર શાળા પરિવાર સાથે મળીને આતુર હતા અને બાળકોને આવતા જ અમે સારી રીતે આવકાર્યા છે. મોટાભાગના બાળકો આજે પ્રથમ દિવસે શાળામાં હાજર થઈ ગયા છે અને સાથે મળી અને બાળકોએ વેકેશનમાં શું મજા કરી તેની વાતચીત અને વિગતે ચર્ચા કરી છે. આ ઉપરાંત અમારી કન્યા શાળા નંબર 4 PM શ્રી શાળા તરીકે પસંદ થયેલી શાળા છે, જેમાં શાળામાં વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં આવે છે. સાયન્સ કોર્નર, મેથ્સ કોર્નર, સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિઓ, આ ઉપરાંત સરકારશ્રી તરફથી મળતી વિવિધ યોજનાઓ અને વિવિધ પરીક્ષાઓની તૈયારીઓ પણ શાળાની અંદર કરાવવામાં આવે છે અને બાળકો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી શાળાની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. જૂનાગઢમાં પ્રાચીન માગનાથ મહાદેવ મંદિર ખાતે પાટોત્સવને લઈને શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન માગનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે માગનાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ હતી, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, આરતીબેન જોશી તેમજ વેપારીઓ સહિતના શિવ ભક્તો પણ જોડાયા હતા. વહેલી સવારથી જ મંદિર ખાતે મહાઆરતી તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે. 450થી વધારે વર્ષથી આ મહાદેવનું મંદિર છે. સ્વયં પ્રગટ અને જૂનાગઢના સૌથી પુરાનું ભૂતનાથની સાથેનું આ એક પ્રાગટ્ય સ્વરૂપ છે મહાદેવજીનું. એટલે આ ભૂમિ છે એ મહાદેવની ભૂમિ છે. આ ભૂમિ છે સતની ભૂમિ છે, આ સુરાની ભૂમિ છે, આ દાતારની ભૂમિ છે. અને આજે મહાદેવજીના માંગનાથ મહાદેવજીનો પ્રાટોત્સવ છે. એટલે ભગવાનની સવારે પૂજા અર્ચના કરી નગરચર્યા માટે ભગવાન આખા જૂનાગઢના વિસ્તારમાં નીકળી લોકોને દર્શન આપે છે. એના દુઃખ દૂર કરવા ભગવાન સ્વયં માંગનાથ મહાદેવ પધારી અને લોકોને આશીર્વાદ અને દર્શન આપે છે. ત્યારે જે રીતે આ માંગનાથ મહાદેવની ટીમ કામ કરી રહી છે એમને ધન્યવાદ આપું છું. ખાસ કરીને પૂજારી દ્વારા આ મહાત્મય આ મંદિરનું, આ સતનું, આ શક્તિનું જ્યારે સારી રીતે પૂજન થાય અને લોકોની અંદર કહેવત છે આપણી કે આપણી જે આસ્થા છે કે આ સ્વયં પ્રગટ મહાદેવ છે. એટલે એમના દર્શન કરવાથી, એમની પૂજન કરવાથી, એમની ભક્તિ કરવાથી આપણા દુઃખ મહાદેવ હરે છે અને એની અંદર દરેક લોકોની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેવા ભગવાનના આશીર્વાદ છે. તો ભોળાનાથને પ્રાર્થના કરી કે હે માંગનાથ મહાદેવ, આ વિશ્વની અંદર શાંતિ રહે, આ દેશની અંદર શાંતિ રહે, આ રાજ્યની અંદર શાંતિ રહે અને મારું જૂનાગઢ એ શાંતિમય, સુખમય, સમૃદ્ધિમય અને એક ધાર્મિક, આધ્યાત્મિક નગરી બને એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. જય માંગનાથ મહાદેવ. જૂનાગઢનું પૌરાણિક શિવાલયમાંનું એક શિવાલય માંગનાથ મહાદેવ મંદિર, જેની વર્ષોથી લોકોની અટૂટ શ્રદ્ધા રહેલી છે. અને કારતક વદ બીજ એટલે માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ. અને આ પાટોત્સવ અહીંના સ્થાનિક શ્રદ્ધાળુઓ તથા માંગનાથ રોડના તમામ વેપારીઓ ખૂબ જ ભવ્યતાથી આ ઉત્સવનો ઉજવે છે અને ધન્યતા અનુભવે છે. સવારે 5:30 વાગે મંગળા આરતી તથા 8 થી 10 માંગનાથ દાદાની રવેડી કાઢવામાં આવે છે. ત્યારબાદ થાળ આરતી 11:30 વાગે કરવામાં આવે છે. ત્યારબાદ 5 વાગ્યા પછી માંગનાથ દાદાને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે. કલેક્ટર અધિકારીઓ સાથે ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને તાગ મેળવ્યો હતો. રોડ સેફટી કાઉન્સિલિંગની બેઠક કલેક્ટર કચેરી ખાતે આયોજિત કરવામાં આવી હતી. પરંતુ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ટ્રાફિકની સમસ્યાના સચોટ નિરીક્ષણ માટે સ્પોટ પર જ ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલ બેઠક આયોજિત કરી હતી. કલેક્ટર જૂનાગઢ શહેરના ચોબારી ફાટક ખાતે અને ઝાંઝરડા ચોકડી નજીક નેશનલ હાઈવે ઓથોરિટી, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન, આરટીઓ, પોલીસ સહિતના અધિકારીઓ સાથે ટ્રાફિકની સમસ્યા નિવારવા અને વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ અધિકારીઓ સાથે પરામર્શ કરતા રોડ ઉપર જરૂરી માર્કિંગ કરવા, સાઇનબોર્ડ તથા સ્પીડ બ્રેકર મૂકવા, માર્ગ મરામત કરવા જરૂરી નિર્દેશનો આપ્યા હતા. તદુપરાંત ખાનગી મિલકત ધારકો પોતાની હદમાં વાહન પાર્કિંગ કરે તે માટે પણ જરૂરી સૂચનો કર્યા હતા. આ સાથે જ રોડ પર જરૂરી લાઇટિંગની વ્યવસ્થા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરે નવા અભિગમ સાથે રોડ સેફટીની બેઠક સ્થળ પર યોજી વાહન ચાલકોને પકડી મુશ્કેલીઓનો તાગ મેળવ્યો હતો. ગિરનારની લીલી પરિક્રમામાં 108 ઇમરજન્સી સેવાની કામગીરી સરાહનીય રહી છે. લીલી પરિક્રમામાં 108 દ્વારા 562 જેટલા દર્દીઓને ઇમરજન્સી આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવી હતી. પરિક્રમાના રૂટ પર આરોગ્યલક્ષી 89 જેટલા દર્દીને સેવા આપવામાં આવી હતી. યાત્રિકો માટે 8 જેટલી 108 સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ભવનાથ, મેંદપરા, બિલખા, રામનાથ મંદિર, ભવનાથ એન્ટ્રી ગેટ, કાળવા ચોક તરફ, ભવનાથ પાર્કિંગ, રેલવે સ્ટેશન, ગિરનાર પર્વત પાસે, વંથલી બાયપાસ રોડ ખાતે 108 સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. 108 ઇમરજન્સી સેવા દ્વારા પરિક્રમામાં કાર્ડિયાકને લગતા 11 દર્દી, ટ્રોમાને લગતા 26, મેડિકલ ઇમરજન્સીને લગતા 38, વિચ્છીકરણવાથી 3 દર્દી અને અન્ય 11 જેટલા દર્દીને સેવા આપવામાં આવી હતી. લીલી પરિક્રમામાં આવનાર ભાવિક ભક્તોને આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવા પૂરી પાડી રહે એવા હેતુથી
જૂનાગઢ જિલ્લાની 16 પૈકી 8 જેટલી 108 ઇમરજન્સી સેવા ગિરનાર પરિક્રમા પંથક પર સ્થળાંતર કરવામાં આવેલી હતી, જેમાં ભવનાથ પોલીસ સ્ટેશન, ગિરનાર દાદર, પાર્કિંગ, કાળવા ચોક, રેલવે સ્ટેશન, મેંદપરા, રામનાથ મંદિર, વંથલી બાયપાસ રોડ જેવા પંથકો પર 108 ઇમરજન્સી સેવાને રિલોકેટ કરવામાં આવેલી હતી. આ એમ્બ્યુલન્સોએ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 562 જેટલા દર્દીઓને ઇમરજન્સી સેવા પૂરી પાડવામાં આવેલી હતી, જેમાં પરિક્રમાને લગતા 90 જેટલા દર્દીઓને પરિક્રમા પંથ પરથી सेवाओं आपવામાં આવેલી છે. डोंबोली महाराष्ट्र से डोंबोली से मैं इधर आया परिक्रमा करने को, और परिक्रमा करते वक्त बीच में 11-15 किलोमीटर चलने के बाद मेरा वाइफ है वो थोड़ा स्लिप हो गया, उसको दर्द लगाया, हाथ उसका थोड़ा बेंड हो गया, तो मेरे को हम 108 के ऊपर कॉल किया, तो वो लोगों ने अच्छा सलाह दिया और मदद भी की, और हाथ के ऊपर थोड़ा बैंडेज मार के इधर सिविल हॉस्पिटल में लेके आया. बहुत ही वो लोगों ने कोशिश किया, मेरे को अच्छा लगा उधर का कोशिश करने से. अभी उस आगे का कोशिश चालू है इधर सिविल हॉस्पिटल में. गुजरात 108 की सर्विस है वो बहुत ही अच्छी है, और हमको अच्छा ये किया, वो लोगों ने सलाह भी दिया, मदद भी किया वो लोगों ने. थैंक यू गुजरात 108. જૂનાગઢ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 બાઇક અને 1 કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ છે. ટ્રિપલ અકસ્માતમાં 5 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેમાં પીપળવા ગામના બોધાભાઈ ભીખાભાઈ ડાભી, અજયભાઈ બોધાભાઈ ડાભી, લખાભાઈ રાણાભાઈ ડાભી, હેતલબેન લખાભાઈ ડાભી અને રવિ લખાભાઈ ડાભીને ઈજા થતા સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હું કાર લઈને રાજકોટ તરફથી આવી રહ્યો હતો. શું ઘટના બની? કઈ રીતે? હું રાજકોટ થી આવી રહ્યો હતો, જુનાગઢ જતો હતો. પછી પેલા કાકા અને 3-4 જણ બાઇક લઈને આવતા હતા રોંગ સાઈડમાં, સામેની સાઈડ મતલબ. પછી આ ભાઈએ છે ને પેલો જે પગ ભાગો ને એ છે ને ભાઈએ રોડ બાજુ ટર્ન મારી દીધો. મેં તો બહુ બચાયા બરાબર, પણ એ ભાઈ આવી જ ગયા. મેં ગાડી એ બાજુ લીધી અને એ બાજુ આવી ગયા. પછી આ 3 થી 4 માણસ છે, બાઇક સવારી હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પરિક્રમા રૂટ પર નાટકો યોજીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા યાત્રિકોને સમજ આપવામાં આવી હતી. નેચર ફર્સ્ટ દ્વારા 151 સપ્તાહ દરમિયાન દર રવિવારે સવારના 2 થી 3 કલાક પ્રકૃતિ પ્રથમના માધ્યમથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન કરવામાં આવે છે. તેમજ પરિક્રમા તથા શિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓને પ્લાસ્ટિક ન વાપરવા સમજ આપવામાં આવતી હોય છે. કાપડની થેલીઓનું પણ વિતરણ કરતા હોય છે. તાજેતરમાં જ ગિરનારની લીલી પરિક્રમા યોજાઈ હતી, જેમાં પરિક્રમા દરમિયાન તંત્ર દ્વારા પ્લાસ્ટિક જંગલમાં ન લઈ જવું તથા પ્લાસ્ટિક જંગલમાં ન ફેંકવું સહિતના આદેશો આપવામાં આવ્યા હતા. ત્યારે નેચર ફર્સ્ટ દ્વારા ગિરનારની લીલી પરિક્રમાના ભવનાથ જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, બોરદેવીના રૂટ પર પરિક્રમામાં આવતા લોકોને જંગલમાં પ્લાસ્ટિક ન લઈ જવું તથા જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક ન વાપરવા અંગે નેચર ફર્સ્ટ દ્વારા નાટકો યોજીને શ્રદ્ધાળુઓને સમજ આપવામાં આવી હતી. ગિરનારની પરિક્રમા પૂર્ણ થતા ભવનાથ વિસ્તાર ખાલીખમ બની ગયો છે. તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું છે. આ વખતે ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 7,15,000 લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પરિક્રમા દરમિયાન ગિરનાર જંગલના પર્યાવરણને નુકસાન પહોંચે નહીં તે માટે પરિક્રમામાં 11 જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની ટીમ ખડેપગે રાખવામાં આવી હતી. વરિષ્ઠ વન અધિકારી અક્ષય જોશીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક પ્રતિબંધ લઈને પરિક્રમા દરમિયાન સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. પરિક્રમા દરમિયાન અંદાજિત 15 ટન જેટલો પ્લાસ્ટિક રૂટ પર લઈ જતો અટકાવવામાં આવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અંતર્ગત કલમ 29 અને 35 મુજબ વન વિભાગ દ્વારા 200 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ગંદકી કરનાર લોકો પાસેથી વન વિભાગ દ્વારા દંડની પણ વસૂલાત કરવામાં આવી હતી. ગિરનારની લીલી પરિક્રમા કાલે મતલબ કે 15 નવેમ્બરે સૂર્યાસ્તમાં પૂર્ણ થઈ ગઈ હતી. આમાં કુલ મળીને 7,15,000 જેટલા ભાવિકો આ પરિક્રમામાં જોડાયા હતા. આ વખતે અમારી કુલ 11 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની ટીમ હતી, જો અંદાજિત 10 થી લઈને 15 ટન જેટલો પ્લાસ્ટિક જંગલમાં લઈ જવાથી અટકાવ્યો છે. અને આ બાબતે અંદાજિત 200 જેટલા ગુના અમે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના કલમ 29 અને 35ના અનુસંધાને નોંધ્યા છે અને આમાં દંડ પણ લીધો છે. 7,15,000 જેટલા ભાવિકો આ પરિક્રમામાં જોડાયા હતા. પરિક્રમામાં આવેલી એક જ સરખા નંબર વાળી 2 ટ્રાવેલર્સ ઝડપાતા તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ આરટીઓ દ્વારા લીલી પરિક્રમામાં ભાવિકોને લેવા મૂકવા આવેલી આરટીઓ દ્વારા શિવશક્તિ અને શ્રીનાથ લખેલી GG11Z066 નંબરની એક જ સરખી નંબરવાળી 2 ટ્રાવેલર્સ પકડાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ વલસાડ આરટીઓએ પણ આ જ નંબર પ્લેટવાળી ત્રીજી ટ્રાવેલર્સ ડિટેન કરાયાનું પણ સામે આવ્યું હતું. ગિરનાર પરિક્રમામાં આવેલા શ્રદ્ધાળુઓના પરિવહનને લઈને ગુજરાતભરમાંથી અલગ અલગ જગ્યાએથી વાહનો આવતા હોય છે, જેને લઈને આરટી વિભાગ દ્વારા પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢના આરટીઓ એબી પંચાલ અને ટ્રાફિક પીઆઈ વત્સલ સાવજ ગિરનાર પરિક્રમામાં આવતા વાહનોના ચેકિંગ કરી રહ્યા હતા. તે જ સમયે એક જ નંબર પ્લેટવાળી 2 ટ્રાવેલર્સ જોવા મળી હતી, જેને લઈને બંને ટ્રાવેલર્સને રોકવામાં આવતા ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે શિવ શક્તિ અને શ્રીનાથ લખેલી આ ટ્રાવેલર્સ એક જ નંબર પ્લેટની હોવાથી બંને ટ્રાવેલર્સને આરટીઓ કચેરી ખાતે લાવવામાં આવી હતી. આરટીઓ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, જેમાં અગાઉ વલસાડ આરટીઓ દ્વારા પણ આ જ નંબર પ્લેટ લગાવેલી એક ટ્રાવેલર્સ ડિટેન કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ વખત એક જ નંબર પ્લેટ લગાવી 3 ટ્રાવેલર્સ ચાલતા હોવાની બાબત સામે આવતા આરટીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તારીખ 14/11/2024ના રોજ રાત્રિ સમય દરમિયાન એક ખાનગી બાતમી મળેલ કે જૂનાગઢ સિટી એરિયામાં એક જ નંબરની 2 બસ વહન કરી રહી છે. જે બાતમીની ખાતરી કરવા અત્રેની ટીમ દ્વારા જાત તપાસ કરવામાં આવેલ, જેમાં એક બસ મજેવડી ગેટ પાસે અને બીજી બસ જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે જણાઈ આવતા ટ્રાફિક પોલીસની મદદ લઈ તેઓના સંકલનમાં રહી બંને બસોને જૂનાગઢ કચેરી ખાતે એકત્રિત કરવામાં આવેલ અને બંને વાહનોની ભૌતિક તપાસણી કરવામાં આવેલ, જેમાં એક બસમાં ઓરિજિનલ ચેસિસ નંબર જણાઈ આવતા લાગતા વળગતા ઓફેન્સ બુક કરીને ચલણ ઇસ્યુ કરવામાં આવેલ અને અન્ય બસ જેમાં કોઈ પણ ચેસિસ એન્જિન નંબર જણાઈ ન આવતા તે બસની ઓળખ ન થતાં તે બસને અત્રેની કચેરી ખાતે ડિટેન કરવામાં આવેલ છે. વધુમાં જણાઈ આવેલ છે કે એપ્રિલ 2024માં આ જ નંબરની એક બસ વલસાડ કચેરી ખાતે ડિટેન રાખવામાં આવેલ છે અને તેમાં પણ કોઈ પણ ચેસિસ નંબર જણાઈ આવેલ નથી અને આજની સ્થિતિએ તે બસ વલસાડ કચેરી ખાતે ડિટેન હાલતમાં પડેલ છે. સદર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભાદર કાંઠેથી દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર કાંઠે આવેલ નગરપાલિકા એનિમલ હોસ્ટેલમાં 900 કરતા પણ વધુ નાના મોટા પશુઓ રહે છે, પરંતુ અવારનવાર દીપડા દ્વારા મારણ કરવામાં આવતું હતું. ગત 12 તારીખે પણ એક વાછરડીનું મારણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 દિવસથી ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પાંજરું મૂકવામાં આવ્યું હતું, જેના પગલે ઉપલેટાના હાડફોલી ગામના વિસ્તારમાં રંજાડ કરતો દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડો આટાફેરા મારી રહ્યો હતો. દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 12 તારીખના રોજ વાછડીનું મારણ કરેલું હતું ઉપલેટા નગરપાલિકા ગૌશાળાએ. બાદ અમે અહીંયા પાંજરું મેલીને દીપડો પકડવાની તાજવીજ હાથ ધરેલી અને આજ રોજ 17 તારીખના રોજ દીપડો પકડાયેલ છે. જ્યારે કંઈ અણબનાવ બને છે ત્યારે અમે દીપડાને પકડવા માટે પૂરી મહેનત અને કોશિશ કરીએ છીએ અને દીપડો હમણાં ગઢાડાથીને પણ પકડાયેલો હતો. આજે 12 તારીખે મારણ થયેલું હતું ને 17 તારીખે દીપડો પકડાયેલ છે. મારું નામ વિક્રમસિંહ સોલંકી, ટ્રસ્ટી એનિમલ હોસ્ટેલ ગૌશાળા સમિતિ. આજ ગઈ તારીખ 12ના રોજ ગૌશાળાએ રાતના દીપડાએ મારણ કરેલ હતું વાછડીનું અને 17 તારીખના રોજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. 12 તારીખે અમારા કર્મચારીએ સવારે જાણ કરી, એટલા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તારીખ 17ના તે દિવસે પાંજરું મૂક્યું એટલે તારીખ 17ના રોજ રાતે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ ગયો છે અને ફોરેસ્ટની પણ સારી મહેનત છે. ફોરેસ્ટ વિભાગને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ દીપડો આ વિસ્તારના ખેડૂતોને માલધારીઓને ખેડૂતનો રંજાડ કરતો હતો અને આ દીપડો હિંસક દીપડો પકડાઈ ગયો છે. તેથી અમે ફોરેસ્ટ વિભાગને પણ આભાર માનીએ છીએ અને લોકોમાં પણ એક શાંતિ થઈ છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.
ધોરાજી પોરબંદર હાઈવે પરની આ ઘટનામાં પોરબંદરથી મુસાફરો લઈ અને રાજકોટ તરફ બસ જતી હતી. બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ ડ્રાઈવર અને ક્લીનરની સમય સૂચકતાને કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને જાનહાનિ પણ ટળી હતી. ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં મેળવી હતી. મારું નામ મનસુખભાઈ બારોટ છે. પોરબંદરથી રાજકોટ જતો હતો અને રસ્તામાં વાયરિંગ ફોલ થયો, એના હિસાબે ગાડી અડકી ગઈ. પેસેન્જરને બધાનો બચાવ કરી લીધો, કંડક્ટર ડ્રાઈવર બધા, અને ગાડી સળગી ગઈ. કઈ ગાડી હતી? નામ શું હતું? શક્તિ બસ ટ્રાવેલ્સ. ક્યાંથી ક્યાં જતા હતા? પોરબંદરથી રાજકોટ. એ બધાને વ્યવસ્થિત ઉતારી લીધા નીચે અને એના સામાન બામાન બધું કાઢી. અત્યારે હાવ બસ સળગી ગઈ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા કોલેજમાં દ્વિતીય સત્રનો પ્રારંભ. કલેક્ટરે અધિકારીઓ સાથે ચોબારી ફાટક ખાતે જાત નિરીક્ષણ કરીને મેળવ્યો તાગ. પરિક્રમા રૂટ પર નાટક યોજીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા યાત્રિકોને સમજાવ્યા. અને પરિક્રમામાં આવેલી એક જ સરખા નંબરવાળી 2 ટ્રાવેલ્સ ઝડપાતા તપાસ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.